નલિયા ખાતે સર્વ સનાતન સમાજ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાના સ્થાપનાનું ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। નાની નાની બાલિકાઓ દ્વારા સ્થાપના પરની જગ્યા પર ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। હવે જો નલિયા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ। નલિયા ખાતે સર્વ સનાતન સમાજની બાલિકાઓ દ્વારા આજે મહારાણા પ્રતાપની પ્રતિમાની સ્થાપનાની જગ્યાએ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ભૂમિપૂજનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, આગેવાનો, શુભેચ્છકો અને પરિવાર સાથે સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નાની નાની બાલિકાઓ દ્વારા સ્થાપનાની જગ્યા પર ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। સર્વ સનાતન સમાજના આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓએ હાજરી આપી હતી। સમારોહમાં રામજીભાઈ કોહલી, નલિયાવાડા સરપંચ લાલજીભાઈ કટુઆ, મહેન્દ્રભાઈ દામા, તુલસીગીરી ગોસ્વામી, હકુમતસિંહ, જુવાનસિંહ જાડેજા, પરેશભાઈ ભાનુશાલી, દિનેશભાઈ ભાનુશાલી, કિશન દરજી, સચિન જોશી, લતેશ શાહ, રાજુ અબોટી, નીતિન દરજી, મધુકાંત ઘેડા, જયંતિભાઈ સોની, કાંતિભાઈ, પરેશભાઈ લોહાર સર્વ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત હતા। તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખાસ કરીને નરપતસિંહ જાડેજા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી। જિલ્લા ભાજપના મંત્રી પરેશભાઈ ભાનુશાલી, યુવા ભાજપના પ્રમુખ હર્ષદસિંહ જાડેજા, અબડાસા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ નંદિનીબેન વાલજીભાઈ સોલંકી પણ ખાસ હાજર રહ્યા હતા। મહારાણા પ્રતાપની પ્રતિમાને સાક્ષી રાખી વિવિધ સમાજના લોકોની એકતા અને ભાઈચારાનું પ્રતીક બનેલા આ પ્રસંગ વર્ણ અલગ હોઈ શકે પરંતુ સનાતન સંસ્કૃતિ અને સમાજ એક હોઈ શકે તેવો સંદેશો જોવા મળતા સમગ્ર પ્રસંગ ખૂબ જ આનંદદાયક રીતે સંપન્ન થયો હતો। સુમરીઓ માટે પોતાનું બલિદાન આપ્યું એવી જ અખિલ ભારતીય સ્તરની એક વિભૂતિ મહારાણા પ્રતાપ કે જેણે સમસ્ત સનાતન ધર્મ માટે સામે મુગલો આક્રમતાઓ સામે લડીને જેમણે પોતાનું રાજધાની પૂરતું નહીં પણ ક્યારેક શરણાગતિ નહીં સ્વીકારનાર મહારાણા પ્રતાપનું આજે જે આ સ્ટેચ્યુ એટલે જે આ પ્રતિમાનું ખાતમુહૂર્ત થયું છે એ ખાતમુહૂર્તમાં સમસ્ત હિન્દુ સમાજ તેમજ સમસ્ત સનાતન સમાજ દરેકે દરેક સમાજની દીકરીઓ દ્વારા જે આ ખાતમુહૂર્ત થયું છે એ આખા અબડાસા તાલુકાને નહીં પણ આખા કચ્છ જિલ્લાને પ્રેરણારૂપ સાબિત થશે। અબડાસાના મુખ્ય મથક ખાતે મહારાણા પ્રતાપજીની ભવ્યાતિ ભવ્ય મૂર્તિનું નિર્માણ થાય એના માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું। એની અંદર સમસ્ત અબડાસા તાલુકામાંથી સામાજિક આગેવાનો, સનાતની સમાજના સૌ વડીલો, મુરબ્બીઓ અને દીકરીઓના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું। ખાસ તો વિશેષ આભાર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા નલિયાની અંદર આપણા દાદાના સર્કલથી લઈ અને બસ સ્ટેશન સુધી જે 4 લેન રોડ બનાવવામાં આવ્યો છે અને જેના ભગીરથ પ્રયાસોથી અબડાસા તાલુકાના ધારાસભ્ય માન્ય પ્રદ્યુમનસિંહ દ્વારા થયા અને આજે આ એક ભવ્યાતિ ભવ્ય ચોક અહીં બસ સ્ટેશનની બાજુમાં નિર્માણ થશે અને મહારાણા પ્રતાપજીને યાદ કરતા, આપણા વીર પુરુષોને યાદ કરતા ભૂમિપૂજનનો આજે અહીં મહારાણા પ્રતાપજીની મૂર્તિનું અહીં નિર્માણ થશે। સમસ્ત તાલુકાની પ્રજા દ્વારા હર્ષ અને એની લાગણી છે અને ખૂબ સરસ પ્રતિમાનું નિર્માણ થશે। એ જ સાથે ભારત માતા કી જય। મુખ્ય મથક નલિયા મધ્યે સૌ તાલુકાના મુખ્ય સમાજના આગેવાનો જ્યારે બેઠા હતા ત્યારે એક વિચાર આવ્યો કે નલિયા મધ્યે મહારાણા પ્રતાપજીનું એક ભવ્યથી ભવ્ય સ્ટેચ્યુ અહીંયા નિર્માણ થાય એના માટે પ્રયાસ કરવા જોઈએ। ત્યારે પરેશભાઈ હોય, હર્ષભાઈ હોય, લાલજીભાઈ કટુઆ હોય, અન્ય સમાજના બધાના નામ લઈ શકાય, સૌ સમાજના આગેવાનો બેઠા હતા ત્યારે એક વિચાર આવ્યો કે આપણે કોઈ એક વ્યક્તિ નહીં પણ અબડાસા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા નલિયા મધ્યે એક સ્ટેચ્યુની સ્થાપના થાય તો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે 18 વર્ષની દીકરીઓના હાથે સમરસતાનું એક ઉદાહરણ કહી શકાય કે તમામે તમામ દીકરીઓના હાથે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આવનારા દિવસોમાં આ જગ્યાએ અહીંયા મહારાણા પ્રતાપજીનું ભવ્ય સ્ટેચ્યુ નિર્માણ થશે અને આગળનો કાર્યક્રમ દશેરાના દિવસે સૌ આગેવાનો કહેશે એવી રીતે એનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થાય એના માટે સૌ પ્રયત્નશીલ રહેશે। અને આ વિસ્તારના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા નલિયા ગામમાં એક નમૂના રૂપ એક રોડ 7 કરોડના ખર્ચે જે નિર્માણ થઈ ગયો છે। અમે અહીંયાથી ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, સરકારનો પણ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરી છે। આવનારા દિવસોમાં નલિયાના 3 તળાવો બ્યુટિફિકેશનમાં લેવાના છે તો 3 તળાવનું પણ સરકાર દ્વારા સારી રીતે નિર્માણ કરવામાં આવશે। આપ સૌનો આભાર।